છે। પાવાગઢ ખાતે વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો સ્થાપના દિવસ તથા સ્કૂલની સ્થાપના કરનાર આચાર્ય જગતચંદ્ર સુરી મહારાજના જન્મદિવસની ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સદસ્ય તથા પાવાગઢ તીર્થના મંત્રી દીપકભાઈ શાહે જણાવ્યું હતું કે આજે સવારથી ગુરુ મંદિરે પૂજા કરવામાં આવી તથા ઉપાશ્રયમાં આચાર્ય વિદ્યુત રત્ન સુરી મહારાજ, વિનોદ વિજયજી તથા સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજની નિશ્રામાં વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાવાગઢ, જીવનપુરા સ્કૂલ તથા ધનેશ્વર સ્કૂલના બાળકો દ્વારા રામાયણના પાત્રો, ઈસરોનું ચંદ્રગમન સહિત નૃત્ય, વક્તવ્ય, ગરબો વગેરે યોજાયા હતા। તે દરમિયાનમાં આજે વિહાર કરતા વડોદરા સુભાનપુરામાં ચાતુર્માસ પૂર્ણ કરનાર આચાર્ય દર્શન વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબ પધારી વ્યાખ્યાન આપ્યું હતું। વલ્લભ સુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજના આજ્ઞાનુવર્તી આચાર્ય વિદ્યુત રત્ન સુરી મહારાજે 22મીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા રાષ્ટ્રીય સંસ્કૃતિ માટે ઉજવણી કરવાની હાકલ કરી હતી તથા જૈન દર્શનમાં ભગવાન રામને શલાકા પુરુષ તથા સિદ્ધ તરીકે સ્વીકારવામાં આવે છે અને નમો સિદ્ધાણમ કરી વંદન કરીએ છીએ તેમ જણાવ્યું હતું। દરમિયાનમાં ગુજરાત નેશનલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર ટિમ્બટિયા સાહેબ તથા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તથા પતંજલિ યોગપીઠના ગુજરાતના પ્રભારી લક્ષ્મણભાઈ ગુરુવાણી તથા વોકમેન ઓફ ઇન્ડિયાના રાજુભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સ્કૂલને સુચારુ રૂપે ચલાવનાર કેવલ શાહે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। આજે પાવાગઢ તીર્થ ખાતે પરમ પૂજ્ય આચાર્ય જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજા એમનો 68મો જન્મદિવસ અને આજના જ દિવસે ગુરુદેહે સદેહે વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સ્થાપના કરેલી એટલે એનો સ્થાપના પર દિવસ। આપણી સાથે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી આચાર્ય વિદ્યુત રત્ન સુરીશ્વરજી મહારાજા, વિનોદ વિજયજી મહારાજ સાહેબ, સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ છે। આપણે ગુરુદેવ આચાર્ય વિદ્યુત રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબને પૂછીએ આજનો આખો કાર્યક્રમ શું હતો? આજનો આખો દિવસનો કાર્યક્રમ જગતચંદ્ર સુરી મહારાજ સાહેબનો 68મો જન્મદિવસ અને આજના દિવસે એમને સ્કૂલની સ્થાપના કરી હતી એટલે અત્યારે જે જરૂરિયાત છે, જે ચીજની જરૂરિયાત છે એ એમના વિચારોની અંદર અથવા તો એમને ભવિષ્ય સોચ્યું હશે કે ભાઈ સ્કૂલ બનાવવી જરૂરી છે તો એમણે સ્કૂલની સ્થાપના કરી, ધનેશ્વર સ્થાપના કરી અને પછી જીવનપુરા પણ સ્થાપના કરી છે। તો ખરેખર આજના આ વર્તમાન કાળની અંદર શિક્ષણની ખાસ જરૂર છે કેમ કે શિક્ષણ જો હશે તો સર્વ વિકાસ થઈ શકશે, અગર શિક્ષણ ન હશે તો વિકાસ થઈ શકે એમ નથી। બોલો જીને શાસન। આજે પાવાગઢ ખાતે વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો સ્થાપના દિવસ, જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજનો જન્મદિવસ। આજના કાર્યક્રમમાં જે હાલોલ ખાતેની જે નેચરલ યુનિવર્સિટી છે, એગ્રીકલ્ચરલ નેચરલ યુનિવર્સિટી, એના વાઇસ ચાન્સેલર સાહેબ ડૉક્ટર CK ટિમ્બડિયા સાહેબ આપણી સાથે છે। આપણે સાહેબને પૂછીએ આજનો આ કાર્યક્રમ છે એનો થીમ આપને કેવો લાગે? શ્વેતાંબર ધામ ખાતે આજે જગતચંદ્ર સુરી મહારાજના જન્મદિન નિમિત્તે અને આ સ્કૂલના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ખાસ કરીને બાળકો દ્વારા જે વિવિધ કૃતિઓ રજૂ થઈ એમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે થીમ છે એ થીમમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી અને ધરતીની વંદના આ કાર્યક્રમ જોઈ અને ખૂબ અભિભૂત થવાયું। સાથે સાથે નાના નાના બાળકોને જે શિક્ષણ અને સંસ્કાર આપી અને આજની વર્તમાન સમયમાં જેની જરૂરિયાત છે એવા અલગ અલગ થીમો, ખાસ કરીને સંસ્કૃતિનું જતન, પર્વતો, નદીઓ અને પ્રકૃતિના જતન માટેની વાતો સાથે વિજ્ઞાન અને શિક્ષણની પણ ક્યાં જરૂરિયાત છે એ જે દર્શાવવામાં આવ્યું એ ખૂબ અનેરું લાગ્યું। અહીંયા આ શ્વેતાંબર ધામના જે મહારાજ મુનિઓ છે એમના સાનિધ્યમાં જે આ શિક્ષણનું કાર્ય થઈ રહ્યું છે અને એમાં ખાસ કરીને આ બાળકોને જે તૈયાર કરી અને આ થીમ રજૂ કરવામાં આવ્યા આજે આ સ્થાપના દિવસ નિમિત્તે અને જગતચંદ્ર સુરી સ્વામીના જન્મદિન નિમિત્તે એ ખૂબ અભિનંદનને પાત્ર છે। હું તો એમ કહું છું કે શિક્ષણગણ પણ જેમણે આમાં સહયોગ આપ્યો છે તેઓને પણ ખાસ અભિનંદન આપું છું।